નમસ્કાર મિત્રો, આજે હું તમારી સાથે ચર્ચા કરવાનો છું શા માટે ઇન્ડિયન શેર માર્કેટ તૂટી રહ્યું છે, એના કારણો છે શું, ડિટેલમાં હું તમારી સાથે ચર્ચા કરીશ. મુખ્ય કારણોની જ વાત કરી, ઘણા બધા કારણો તમે પ્રિડિક્ટ કરી શકો છો, પણ એની જગ્યાએ અગત્યના જે કારણો છે તો સૌથી પહેલું જે માર્કેટ તૂટવાનું મહત્વનું કારણ જે છે એ છે ઇઝરાયલ ઈરાન વોર. જેવું ઇઝરાયલ ઈરાન વોર સ્ટાર્ટ થયું ત્યારથી લઈને માર્કેટનું તૂટવાનું ચાલુ થઈ ગયું. પહેલું કારણ આ છે. બીજું કારણ જે છે એ સૌથી વધારે અગત્યનું છે, જે શેર માર્કેટને સૌથી સારી રીતે પ્રભાવિત કરે છે, એ છે એફઆઈઆઈ. તો એફઆઈઆઈ પ્રોફિટ બુકિંગ કરી રહ્યું છે અને એફઆઈઆઈ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે અધર ધેન ઇન્ડિયન માર્કેટ સિવાય ચાઇનીઝ માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે. જેટલું ઇન્ફ્લો ઇન્ડિયન માર્કેટમાં આવતું એ હવે ઇન્ડિયન માર્કેટથી શિફ્ટ થઈ ગયું છે ચાઇનીઝ માર્કેટમાં, કારણ કે ચાઇનીઝ માર્કેટમાં ગ્રોથ પોટેન્શિયલ વધારે છે. ત્રીજું જે કારણ જે છે એ અગત્યનું કારણ તમે સમજી શકો છો એ છે કે ઓલરેડી ઇન્ડિયન શેર માર્કેટ ઓલ ટાઈમ હાઈ છે અને જે ઇન્ડેક્સ છે એ રેકોર્ડ બ્રેક એની જે હાઈ છે એ તોડી રહ્યું છે. તો ઓલ ટાઈમ જ્યારે પણ હાઈ હશે કોઈ પણ શેર માર્કેટ, અમેરિકન શેર માર્કેટ હોય, ચાઇનીઝ શેર માર્કેટ હોય, જાપાન શેર માર્કેટ હોય, કોઈ પણ શેર માર્કેટ હોય, જ્યારે ઓલ ટાઈમ હાઈ હશે ત્યારે એકદમ નાનકડી એવી ન્યૂઝ હોય, મતલબ કોઈ છીક પણ ખાધી હોય તો પણ માર્કેટમાં કરેક્શન આવી શકે છે. તો એક કારણ આ છે. ચોથું જે કારણ જે છે, ઘણા બધા એફઆઈ અત્યારે સેલ કરી જ રહ્યા છે એવું નથી કે પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે, પણ એ બન્યા રહેશે કે નહીં બન્યા રહેશે એનું પણ એક પ્રિડિક્શન જે છે એ છે ઇન્ડિયન માર્કેટની અંદર. હવે આપણે વાત કરીએ વોરવાળી, તો જે ઈરાન અને ઇઝરાયલની જે વોર છે ને એને લીધે ક્રૂડ ઓઇલના પ્રાઇસ વધે છે. જ્યારે પણ ક્રૂડ ઓઇલના પ્રાઇસ વધશે ત્યારે શેર માર્કેટમાં જે રેટ ઓફ રિટર્ન હશે ઘટશે, અથવા જે રિટર્ન રેટ છે, ગ્રોથ છે એ ઘટી જાય. અને અત્યારે શું છે, આ બે વચ્ચે જે યુદ્ધ ચાલે છે ને, તો એના લીધે જે ક્રૂડ ઓઇલનો રસ્તો પણ છે જ્યાંથી ક્રૂડ ઓઇલ ભારતમાં આવે છે એને પણ અસર પહોંચાડશે. તો આ અસરને લીધે ઇકોનોમીમાં મોંઘવારી વધશે. તો જ્યારે કોઈ પણ સમયમાં તમને ખ્યાલ હશે નફામાં જ્યારે પડતર કોસ્ટ હોય એ વધી જાય ત્યારે પ્રોફિટ ઘટી જાય. તો પ્રોફિટ ઘટી જશે તો એને લીધે જે રેટ ઓફ રિટર્ન હશે એ ઘટશે, કારણ કે ઇનડાયરેક્ટલી આપણે બધા ઇન્વેસ્ટમેન્ટ શેના આધારે કરીએ છીએ? પ્રોફિટ આધારે. કે કોઈ પણ પ્રોફિટેબલ કંપની હોય છે એમાં જ આપણું ઇન્વેસ્ટમેન્ટ હોય છે. વધારે પ્રોફિટ કરશે તો એની પ્રાઇસ અપ્રિસિએશન વધારે થશે. તો એ હિસાબે આપણે શું કરીએ છીએ? ફોકસ કરીને ચાલીએ છીએ. ક્રૂડ ઓઇલના પ્રાઇસ વધવાથી શોર્ટ ટર્મમાં જે રેટ ઓફ રિટર્ન છે એ ઘટી શકે છે, પણ જો યુદ્ધ વધારે ચાલશે, જેમ કે ઇઝરાયલ ગાઝા વાળું, રશિયા યુક્રેન વાળું, આ ઘણા લાંબા સમયથી યુદ્ધો ચાલે છે. આ જો ઇઝરાયલ ઈરાન વાળું પણ યુદ્ધ લાંબા સમયથી ચાલશે તો જે સપ્લાય ચેન જે છે એ સપ્લાય ચેન ખરાબ થઈ જશે અને એને લીધે આપણે આમાં ભારત દેશમાં વધારે મોંઘવારી વધશે. તો એને માર્કેટ જે સ્ટેબિલિટી છે એ ઘટશે. તો એવામાં પણ હજી જે એફઆઈઆઈ હોલ્ડ કરીને રાખ્યું છે એ પણ લોકો શું કરી શકે છે? સેલ કરી શકે છે. એટલે માર્કેટ હજી 5-10% કરેક્ટ થઈ શકે છે. હવે આવા કન્ડિશનમાં જો અત્યારે આજની તારીખમાં આપણે તમે આ માહિતી જોઈ રહ્યા છો, સતત માર્કેટ તૂટી રહ્યું છે, જો અત્યારે તમારો પોર્ટફોલિયો રેડ છે તો તમારી પાસે અત્યારે હોલ્ડ કરવા સિવાય કોઈ ઓપ્શન નથી. પણ તમે એવા ઇન્વેસ્ટર છો કે જેનો હજી પોર્ટફોલિયો રેડ નથી થયો. ઇવન મારે 5-10% ફરક પડ્યો છે, પણ હજી પોર્ટફોલિયો રેડ નથી. ઓલમોસ્ટ બધા શેર પ્રોફિટમાં જ છે હજી પણ આજની તારીખમાં. તો એવા કન્ડિશનમાં હોલ્ડ કરવું જોઈએ કે ના કરવું જોઈએ એ પણ તમે માહિતી ઈચ્છતા હો તો વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. તો નેક્સ્ટ વિડીયો આપણે શેર માર્કેટમાં અત્યારે હોલ્ડ કરવું જોઈએ કે ના કરવું જોઈએ એના ઉપર હું તમને માહિતી પ્રોવાઈડ કરીશ. અને તમારા પણ કોઈ પર્ટિક્યુલર શેર હોય જે તમે હમણાં બાય કર્યા હોય, એ શેર હોલ્ડ કરવા જેવા છે કે નહીં, એમાં તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો પણ તમે કમેન્ટ કરજો, તો એ પણ માહિતી આપીશ. અને ઓલરેડી તમારો શેર લોસમાં જ હોય તો તમારે એમાં કોઈ પણ પ્રકારનું સેલિંગ કરવાનું નથી, તમે હોલ્ડ કરી રાખો. અને જો એ શેર સારો જ હોય તો એમાં એવરેજ કરવાની જ હું સલાહ આપું. એ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું, હું તમને પ્રેઝન્ટેશન સાથે જણાવીશ, એટલે તમારા કોઈ પણ ડાઉટ હશે તો પણ એ ક્લિયર થઈ જશે. તો અત્યારે પેનિકવાળી કન્ડિશન છે, પણ વધારે પેનિક થવાની જરૂર નથી. માનસિક મતલબ ત્રાસ લેવાની જરૂર નથી. અને આવી બધી શેર માર્કેટના ઇન્વેસ્ટમેન્ટ, કયા શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, શેર સિલેક્શન કઈ રીતે કરવું, કઈ પ્રાઇઝે શેર બાય કરવા, આ બધી માહિતી માટે તમે જે ટેક બ્લોગ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી રાખજો. હું તમને શેર માર્કેટનું બેઝિક શીખવાડી દઈશ, એટલે તમને પણ કોઈ પણ દિવસ માર્કેટ કરેક્શન થતું હોય તો પણ તમારા પેટનું પાણી હલશે નહીં. તો આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.